हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशुं शियाळामां शरीर माटे खूब ज गुणकारी एवा गुंदરના લાડવાની रेसिपी। तो चलो फटाफट रेसिपी शुरू करिए और रेसिपी पसंद आए तो वीडियो ने लाइक और चैनल ने सब्सक्राइब करवानुं न भूलता। तो गुंदરના લાડવા बनाववा माटे माप जोई लईए। तो मैं एक सरखी वाटकीथी घऊंनो जाडो लोट अने झीणो लोट लीधा छे અને એ જ વાટકીથી ગુંદર લીધો છે જેને ગુંદકણી કહીએ છીએ અને એ જ વાટકીથી ગોળ અને 2 વાટકી જેટલું ઘી અહીં જામેલું ઘી છે અને 1 વાટકો ટોપરાનો જેને આપણે છીણીને રાખી દઈશું। સૌપ્રથમ આપણે અહીં 1.5 વાટકી ઘી લેશું, એને એક વખત ગરમ કરી લેશું અને ત્યારબાદ જે આપણે ઘઉંનો જાડો અને ઝીણો લોટ લીધો છે એને આમાં એડ કરીને મિક્સ કરી લેશું। અહીં ઘી છે એક વખત લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય અને જો જરૂર પડે તો જ વધારાનું ઘી ઉમેરવું। તો જે આપણે બચેલું ઘી છે એને પણ હવે એડ કરી દેવાનું છે અને તમે જુઓ તો ઘી જ્યારે મેલ્ટ થશે એટલે આ ટાઈપનું મિશ્રણ થઈ જશે। જ્યારે પણ તમે ગુંદરના લાડવા બનાવો ત્યારે લોટ અને ઘી બંને મિક્સ થયા બાદ આ ટાઈપનું ટેક્સચર આવે ત્યારબાદ લોટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર શેકવાનો છે। તો અહીં હું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર લગભગ 15 થી 20 મિનિટ સુધી લોટને શેકીશ। લોટ જેવો શેકાશે એટલે એનો જે કલર છે એ થોડો ડાર્ક થવા લાગશે। તો અહીં લોટ છે સરસ રીતે શેકાઈ ગયો છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો મેં અહીં કાજુ, બદામ અને કિશમિશ લીધા છે। ડ્રાયફ્રૂટ છે એને આ સ્ટેજ ઉપર નાખવાથી એ થોડા ક્રિસ્પી એવા થઈ જશે। તો બસ હવે બધી જ વસ્તુ છે એને મેં લગભગ 1 મિનિટ માટે મિક્સ કરી લીધી છે। હવે આપણે આમાં ઉમેરવાના છીએ ગુંદ। તો અહીં લોટ ગરમ હોય ત્યારે આપણે અડધો ગુંદર છે આમાં ઉમેરી દેવાનો છે। આવી રીતે ગુંદર ઉમેરશો તો એ ફૂલવા લાગશે, તો એને અલગથી ઘીમાં તળવાની જરૂર નથી। આ રીતે નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું। તો તમે જોઈ શકો છો હવે જે બાકી બચેલો ગુંદર છે એને હું ઘીમાં તળીને સાઈડમાં રાખી દઈશ। એનો ઉપયોગ આપણે પાછળથી કરીશું। તો હવે આપણે લોટ છે શેકાઈ ગયો છે, ગેસ બંધ કરી દઈશું અને હવે આને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનો છે। જો તમારી કડાઈ ઓલરેડી મોટી હોય તો તમે એને ટ્રાન્સફર ન કરો તો ચાલે, પણ અહીં મારી જે કડાઈ થોડી નાની હતી એટલે મેં ટ્રાન્સફર કરી લીધું। હવે 5 થી 7 મિનિટ હું સતત એને ચલાવતા જઈ થોડું ઠંડુ થશે એટલે જે આપણે ટોપરાનું છીણ છે એ ઉમેરી દઈશું। અહીં તમે જે રેડીમેડ માર્કેટમાં મળે છે એ પણ ઉમેરી શકો। અને હવે શિયાળામાં જે વસાણામાં વપરાતા મસાલા ઉમેરીશું। તો 1 ટેબલસ્પૂન જેટલો સૂંઠનો પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો ગંઠોડા પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો જાવિત્રીનો પાવડર। જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ કરી શકો, એની જગ્યાએ તજનો પાવડર પણ ચાલે। હવે એ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લીધા બાદ ગોળ ઉમેરીશું। મેં અત્યારે જેટલો ગોળ નાખ્યો છે એનાથી માઇલ્ડ સ્વીટનેસવાળા લાડવા બનશે। જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો 1.5 વાટકી જેટલો ગોળ નાખી શકો અને ગોળ હંમેશા દેશી ગોળ આવે છે એ જ લેવો, એ તરત જ મિક્સ થઈ જશે। અને લોટ છે ગરમ ગરમ શેકાઈને તમે નીચે ઉતારો તો તરત જ ગોળ ન ઉમેરો, નહીં તો લાડવા ચવડ જેવા થઈ જશે। થોડું એને ઠંડુ થવા દેવું એ ખાસ યાદ રાખવું। તો આપણું જે મિશ્રણ છે એને 5 થી 7 મિનિટ છે ઠંડુ કરી લીધા બાદ હાથેથી અડી શકાય એવું થાય એટલે આપણે એમાં જે ઘીમાં તળેલો ગુંદર છે એ ઉમેરીશું। જે મેં બચેલો ગુંદર હતો એને ઘીમાં તળી લીધો હતો એને આપણે ઉપરથી એડ કરી દઈશું। આ ગુંદર પાછળથી એડ કરવાનું કારણ એ છે કે જે આપણે પહેલાં ગુંદર એડ કર્યો અને ત્યારબાદ ગોળ મિક્સ કર્યો તો એ બધું જે ભાંગી જતું હોય છે। તો થોડો આખો ગુંદર હોય તો એ ખાવામાં સારો લાગે। અને મિક્સ કરી લીધા બાદ હવે આપણે આમાંથી લાડવા વાળી લેશું। તો આપણા ગુંદરના લાડવા તૈયાર થઈ ગયા છે, એકદમ સરળ રીતથી બની જાય છે। તમે એક વખત આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।